જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે વૈશાખ માસના વદ પક્ષની એકાદશી, જે અપાર પુણ્ય અપાવતી અપરા એકાદશી વ્રતનો મહિમા, તેની પૂજન વિધિ અને વ્રતકથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. વૈશાખ માસની વદ પક્ષની એકાદશી અપાર ધન, વૈભવ, સુખ, સૌભાગ્ય અને દેવલોકમાં સ્થાન અપાવતી હોવાથી તેને અપરા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ અપરા એકાદશીનું વ્રત કરવાથી અપાર પાપથી મુક્ત થઈ મનુષ્ય ઈશ્વર કૃપાને પામી દેવલોકમાં જાય છે. અપરા એકાદશીનું વ્રત કરવાથી, ભગવાન નારાયણનું પૂજન કરવાથી આરોગ્ય, સૌભાગ્ય, યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થઈ ઘરમાં સુખાકારી રહે છે. એકાદશી એટલે 11, જે ભગવાન નારાયણને અતિ પ્રિય છે. જે ભક્તો વ્રત ઉપવાસ કરે, ભગવાન નારાયણની પૂજા આરાધના કરે, દાન પુણ્ય કરે, મંત્ર જાપ કરે, તેના ઉપર ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા વરસતી રહે છે. એકાદશીનું મહાત્મય આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મો કરવા માટે વ્રત, જપ, તપ અને ઉપવાસનું સૂચન કરેલું. તેમાં એકાદશી વ્રતનો ઘણો જ મહિમા છે. એકાદશીના વ્રતને રાજા સમાન વ્રત કહેવામાં આવે છે. એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. ભગવાન નારાયણ જે આલોક અને પરલોકના પિતા છે. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, એમ કરીને વર્ષની કુલ 24 એકાદશી, અને જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે 26 એકાદશી. આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. આ બધી જ એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે. જો આપણે બધી જ એકાદશીનું વ્રત ના કરી શકીએ તો વર્ષની 2 એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી અને દેવ ઉઠની એકાદશીનું વ્રત કરવાથી દરેક એકાદશી વ્રત કર્યા સમા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત દુઃખ હરનારું, પાપોને નષ્ટ કરનારું, ઉત્તમ ફળ આપનારું છે. આ એકાદશી સુખ સૌભાગ્ય આપનારી છે. જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી. આરોગ્ય પ્રદાન કરનારી છે. આથી જ આ તિથિના દિવસે વ્રત ઉપવાસ કરી ભગવાન નારાયણની પૂજા વિધિ કરી ભુક્તિ અને અંતે મુક્તિ મળે છે. જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે પૂજન માટે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ઘરના મંદિરની સાફ સફાઈ કરી વ્રતનો સંકલ્પ કરો. આપણા ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેનું પૂજન કરવું. તેને પંચામૃત, ગંગાજળ અને શુદ્ધ જળથી સ્નાન કરાવી, ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસી દળથી પૂજા કરવી, આરતી કરવી અને માખણ મિશ્રીનો, ફળફળાદિનો ભોગ લગાવવો. તેમજ આજના દિવસે ભગવાનના શ્રી ચરણોમાં તુલસી દળ અવશ્ય અર્પણ કરવા. તેમજ વ્રતકથા અવશ્ય સાંભળવી. આજના દિવસે ભગવાનના મંત્ર જાપ, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીના પાઠ કરી શકાય. તેમજ પીપળાના વૃક્ષની પૂજા કરી પિતૃદેવનું સ્મરણ કરવું, તુલસી માતાની પૂજા કરવી, સવાર સાંજ દીપદાન કરવું, ગાય માતાની પૂજા કરવી, તેમજ યથાશક્તિ દાન પુણ્ય કરવા. તેમજ બપોરના સમયે ઊંઘવું નહીં. રાત્રિ દરમિયાન 12 વાગ્યા સુધીનું જાગરણ કરી ભગવાનનું નામ સ્મરણ કરવું. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો. ત્યારબાદ બારસના દિવસે ભગવાનની પૂજા કરી અને યથાશક્તિ દાન પુણ્ય કરવા તેમજ વ્રતના પારણા કરવા. હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું. અપરા નામ રાજેન્દ્ર, અપાર ફલદાયિની, લોકે પ્રસિદ્ધામ યાતિ, અપરામ યસ્તુ સેવતે. હે ધર્મનંદન, વૈશાખ વદ 11નું નામ અપરા એકાદશી છે. અપરા એકાદશી અપાર ફળ પ્રદાન કરનારી છે. આ દિવસે ઉપવાસ કરનાર સમગ્ર સમાજમાં
લબ્ધ પ્રતિષ્ઠિત ગણાય છે. અપરા એકાદશી વ્રત કરવાથી અપાર પાપમાંથી મુક્ત થઈ મનુષ્ય ઈશ્વર કૃપાએ દેવલોકમાં જાય છે. આ વ્રત કરનારે ભક્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ 4 મુક્તિના સાધન છે. એમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. પોતાના ઈષ્ટદેવના નામ, ગણ, રૂપ, શક્તિ, સામર્થ્ય અને પ્રભાવ એનું મનન કરવામાં મન ઇન્દ્રિયોની સ્વાભાવિક તલ્લીનતા એ જ ભક્તિ છે. આત્મત્વનું ચિંતન એ ભક્તિ છે. એકાદશીના દિવસે માત્ર જાગરણ કરવું, તાળી પાડવી, વાજિંત્રો સહિત ભજન કીર્તન કરવા કે સુંદર રાગે તાલબદ્ધ ગાવું એ ભક્તિ નથી. જીવનના અંતિમ ધ્યેયને સમજાવે એ ભજન છે. જીવન માટે સારૂપ અને અસારૂપ શું છે એ સમજાવે તે ભજન છે. ચિરંજીવ શાંતિ, સુખ અને આનંદના માર્ગે વાળે તે ભજન છે. વ્રતધારી માટે ભજનો ઉપદેશાત્મક, આદેશાત્મક અને પ્રેરણાત્મક હોવા જોઈએ. મનને બહેકાવે કે બહેલાવે એવા ગીતો કે ભજનો વ્રતીય વર્જ્ય ગણવા. આવા ગીતો કે ભજનો મનને શાંતિ અને સ્થિરતા આપી શકતા નથી. પ્રેરણાત્મક, હૃદયસ્પર્શી, ભાવસભર ભજનો મનને સ્થિર અને શાંત અને આત્મા સાથે જોડેલું રાખે છે. આ અપરા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોનો ક્ષય થાય છે. અનેક હત્યાઓના પાપ નાશ પામે છે અને વ્રતધારી ક્યારેય નરકવાસી બનતો નથી. કાર્તક માસમાં પુષ્કરમાં સ્નાન કરવાથી અને ભગીરથીમાં પિંડદાન દેવાથી તથા સિંહના ગુરુમાં ગોમતી કે ગોદાવરીમાં સ્નાન કરવાથી, કુંભના ગુરુમાં કેદારનાથ, બદ્રીનારાયણ દર્શનથી અને સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં પુણ્ય કરવાથી તથા યજ્ઞમાં અશ્વ, હસ્તી તથા વસ્ત્ર અને સોનાના દાન કરવાથી તેમજ અર્ધસૂતી ગાયને પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ આ એકાદશી કરવાથી મળે છે. સર્વે પાપો નાશ પામે છે અને વ્રતધારી વિષ્ણુલોક પ્રાપ્ત કરે છે. આ વ્રત પાપરૂપ કષ્ટને બાળવા અગ્નિરૂપ છે. અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થવાય છે. વ્રત વિશે શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા એ ધ્યાનનું પ્રેરક બળ છે. ભક્તિ અને શ્રદ્ધાની પૂર્વ ભૂમિકા વિના ધ્યાન થઈ શકતું નથી. કારણ કે ધ્યાન એક અંતરયાત્રા છે, એકાગ્રતા છે, એક લક્ષ્યતા છે. ધ્યાન એ મનને મહાન અને શક્તિશાળી બનાવવાનું સાધન છે. ભક્તિ અને શ્રદ્ધા એ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. ભક્તિ અને શ્રદ્ધાથી વ્રત કરનાર અપરા એકાદશીના પ્રભાવથી ઉત્તમ ગતિને પામે છે. આ વ્રત કરનારનો જન્મારો ફોગટ જતો નથી. દિવસે ઉપવાસ કરી ઈષ્ટદેવની પૂજા કરવી જેથી સર્વ પાપ નષ્ટ થાય છે. આમ આ એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારનો નાશ કરનાર સૂર્ય છે અને પાપરૂપી હરણને મારવામાં સિંહરૂપ છે. તેથી આ એકાદશીનું વ્રત કર્યા વગરનું જીવન વૃથા જીવન છે. અપરા એકાદશીના દિવસે ઉપવાસ કરી ત્રિવિક્રમ ભગવાનનું ધ્યાન ધરવું અને પૂજન કરવું જેથી મનુષ્ય પાપરહિત થઈ વિષ્ણુ લોકને પામે છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય, માતા લક્ષ્મીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.